ક્યારેક ક્યારેક માણસ સાચે જ થાકી જાય છે. ચૂપ રહેતા રહેતા, દુઃખ સહન કરતા કરતા, ધીરજ ધરતા ધરતા અને આશાઓ રાખતા રાખતા, સંબંધો નિભાવતા નિભાવતા, સફાઈ આપતા આપતા અને પોતાને મનાવતા મનાવતા જીવનમાં ક્યારેક ધોખો પણ ખાઈ લેવો જરૂરી છે. કેમ કે ચાલતા તો જુઓ મા બાપ જ શીખવે છે, પરંતુ જીવન સ્ટેબલ કેમ રાખવું એ પોતાના હાથની વાત છે. સપના હંમેશા મોટા જ જોવા જોઈએ, કેમ કે કાલ આપણી હેસિયત આપણા સપના કરતાં પણ મોટી થઈ જશે. ઘર બદલાઈ જાય છે, સમય પણ બદલાઈ જશે ક્યારેક, એનો કાંઈ વાંધો નહીં. પણ વધારે દુઃખ આપણને ક્યારે થાય છે ખબર છે? જ્યારે કોઈ આપણું પોતાનું બદલાઈ જાય છે. સાચી વાત કે નહીં? જો બોલવાની તો બધાને ખબર પડે, પરંતુ ક્યારે, કેટલું, કેવું બોલવું ને એ બહુ ઓછા જણા જાણતા હોય. વાતો તો હર એક સમજી શકે, પરંતુ આપણને એ વ્યક્તિની જરૂર છે કે જે આપણી ખામોશી અથવા તો ચૂપ્પીને પણ સમજી શકે. શું લાગે છે? ચાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, ત્યારે નવા દિવસની શરૂઆત કરી દીધી છે એકદમ સરસ મજાના વાતાવરણથી. ને સવારના પૂરમાં ભગવાનની સાથે સરસ મજાની રૂહ રિહાન કરી લીધી અને સરસ મજાના દીવાબત્તી પણ કરી લીધા, ઉમરા પૂંજન પણ થઈ ગયા. નિત્ય નિયમ પ્રમાણે પાઠ, ભજન, કીર્તન, આ તે જે કાંઈ નિયમનું છે બધું જ કરી લીધું. અને ચાલો હવે લાગી જશું કામ ઉપર. હજી હું મારા મંદિરની અંદર જ છું, પણ મારી બંને છોકરીઓએ કામ શરૂ કરી દીધું છે. કારણ કે જો હમણાંથી સાક્ષીને રજા છે, એને સાતમ આઠમ અને નોમ 3 દિવસની રજા છે, એટલા માટે તેને મને તો એકદમ શાંતિ છે. કારણ કે સાક્ષીને રજા હોય ને ત્યારે બંને છોકરીઓ મને કહી દે, મમ્મી હમણાં તમારે કામ ઓછું કરવાનું છે, તમારાથી તમે જેટલું કરી શકો ને એટલું કરજો. તો કાંઈ વાંધો નહીં, હું મારો ટાઈમ અલગ જ દિશામાં હમણાંથી પસાર કરું છું. એ તમને આ વ્લોગની અંદર જ જોવા મળશે કે હું હમણાંથી કઈ પ્રવૃત્તિમાં લાગેલી છું. અને ક્યારેક ક્યારેક વ્લોગ મોડા આવતા હતા, તો એનું કારણ પણ શું છે એને તમને આ વ્લોગની અંદર જ ખબર પડી જશે. ઘરનું લગભગ તો બધું જ કામ થઈ ગયું છે. દિશાબેને પણ સરસ મજાનો નાસ્તો બનાવી લીધો, કિચન સાફ કરી નાખ્યું, અને સાક્ષીએ પણ સરસ મજાનું આખું ઘર સાફ કરી નાખ્યું. અને છેલ્લે ચાલો દિશા છે એ ધાનુને નવડાવવા ગઈ છે, અને અત્યારે સાક્ષી છે એ જો કપડાં છેલ્લા કપડાનું કામ હોય એ પણ સૂકવી લીધું. તો આજે છે એ સાતમ છે, તો સાતમની ઘણી બધી વિધિ હોય એની. તો કાલ રાંધણ છઠ હતી, તો કાલ રાતના વિડીયોમાં આપણે જોયું હતું ને કે આપણે પૂજા કરી હતી, હે ને, ગેસના ચૂલાની પૂજા કરી હતી, 2 ગેસ બંધ કરી દીધા હતા. તો આજે શીતળા સાતમ છે, એટલા માટે થઈને માતાજીનું પૂજન અર્ચન આપણે ઘરે જ કરવાના છીએ. આ મંદિરે જશું, પણ ઘરે પણ એની પૂજા પાઠ આપણે કરી લેશું ને. તો સરસ મજાની કુલેર બનાવી નાખી છે અત્યારે. એને કાચો લોટ છે, કાચું ઘી છે અને ગોળ છે, ત્રણેયને મિક્સ કરી એકદમ ખૂબ જ મસળી અને એક વાટકામાં ભરી લીધી છે ને. શીતળા માતાને કુલેર બહુ જ વાલી છે, એટલા માટે થઈને કુલેર ધરાય છે. તો ચાલો, નાગલો અને ચુંદડી આજે પણ નવા સરસ મજાના બનાવી લીધા છે. અને આપણા જ કુંડાઓની અંદર હમણાંથી સરસ મજાના ફૂલ ઉગે છે, તો બહારથી ક્યાંયથી લેવા પડતા નથી હોતા. તો ચાલો સરસ મજાની આરતી કરી લઈએ અત્યારે. અને દિશા અને સાક્ષી બંને અત્યારે ફ્રેશ થઈ ગઈ છે, અને આ નીચે પણ આવી ગઈ છે. સાક્ષી હજી ઉપરનું કામ કરે છે અને દિશા નીચે આવી ગઈ છે. તો ચાલો સરસ મજાની પૂજા પાઠ થઈ ગયા. ચાલો તમે બધા પણ માતાજીના દીવાબત્તી કરી લેજો. હમણાંથી હું કોશિશ કરું છું કે વ્લોગ છે એ ટાઈમ ટુ ટાઈમ આવવા લાગે. એને હમણાંથી ઘણા સમયથી વ્લોગ મૂકતી નહોતી, તો તમે લોકો સબસ્ક્રાઈબ કર્યા વગર ના જ હમણાંથી તો જતા રહ્યો છો. અને તમને લોકોને મારા વ્લોગ જોવાની ટેવ ઓછી પડી ગઈ હોય ને એવું લાગે છે. હા, પણ એવું કરતા નહીં હો, જરૂર જોજો મારા વ્લોગ અને સપોર્ટ જરૂર કરી દેજો. જો ક્યારેક આપણે બોલતા હોય ને અથવા તો વિચારતા હોય ને એ સાચું પડી જાય, અને એ પણ એક મોટામાં મોટું રહસ્ય છે. કઈ રીતે ખબર છે તમને? જે કાંઈ આપણે બોલતા હોઈએ ને કે વિચારતા હોય ને એ બ્રહ્માંડમાં આ જ શબ્દ આપણા ગુંજતા હોય, આપણા વિચારો પણ ફરતા હોય. આપણા બોલેલા શબ્દો બ્રહ્માંડમાં એક ઓર્ડરની જેવા ફરતા હોય. એટલા માટે જો જ્યારે આપણે કાંઈ બોલતા હોઈએ ને કે નહીં મારાથી નહીં થાય હો, નહીં હું નહીં કરી શકું, તો આ જ શબ્દ છે ને બ્રહ્માંડમાં ધીમે ધીમે કરીને હકીકત બની જાય. એટલે જ તે કહેવાય છે ને કે જ્યારે બોલીએ ને
એ વિચારીને જ બોલવું જોઈએ અને તે જ બોલીએ કે જેની આપણને જરૂર છે. એને જે જરૂર છે એ બોલશું ને એટલે ઓટોમેટિક આપણને પ્રાપ્ત થઈ જ જવાનું છે. આ એક મોટામાં મોટું રહસ્ય છે. માટે હવેથી હંમેશા પોઝિટિવ અને પોઝિટિવ વિચારવું અને પોઝિટિવ બોલવું પણ. ચાલો ધાનુબેન પણ સરસ મજા નાઈ ધોઈને આવી ગયા છે નીચે અત્યારે, અને હમણાંથી તો એટલી રમૂજી થઈ ગઈ છે અને વધારે પડતી ઇમોશનલ થઈ ગઈ છે બહુ જ. તે નાની નાની વાતમાં દુઃખ પણ લાગી જાય અને નાની નાની વાતમાં હસવું પણ આવી જાય. એને ધાનુબેનનું હમણાંથી એવું થઈ ગયું છે. તો હમણાં તો ખુશ છે તો કાંઈ વાંધો નહીં. ચલો ધાનુને હમણાં દિશા રમાડશે ત્યાં સુધીમાં ચાલો મારે અત્યારે બનાવવાનું છે રાયતું. તો ઘરમાં કાલે દહીં મેળવતા ભૂલી ગયા હતા એટલે બહારનું દહીં છે. તો ચાલો સરસ મજાનું દહીં હતું, એકદમ મોડું જ દહીં હતું. તો ચાલો આપણે બનાવી લઈએ અત્યારે રાયતું. તો રાયતું બનાવવા માટે થઈને મેં જો રાઈને પણ ખાંડી નાખી છે ને, અંદરથી પીળો જે પાર્ટ્સ આવે એ અંદર નાખી દેશો હોય ને ત્યાં સુધી આપણે ખાંડવાની. એકદમ ખાંડી નહીં નાખવાની અને એકદમ અધકચરી પણ નહીં રાખવાની. હે ને પીળો પાર્ટ્સ દેખાવા લાગે ને ત્યાં સુધી એને ખાંડવાની. અને એની અંદર મેં નાખી દીધા છે મરચાં, હે ને 2 તીખા નાની નાની મરચી નાખી છે અને એક મોળું મરચું નાખ્યું છે અને અંદર ખાંડ નાખી દીધી છે. સહેજ મસ્ત તમને ઈચ્છા પડે તો મીઠું નાખવાનું, નહીં તો મીઠાની કાંઈ જરૂર નથી. પણ જો આ મરચાં આપણે ખાંડીએ ને ત્યારે એની અંદર મીઠું નાખી દીધું હોય ને તો પછી અંદર રાયતાની અંદર મીઠું ન નાખીએ ને તો પણ ચાલે. કારણ કે રાયતું અમુક રાયતા એવા છે કે જે ગળ્યા હોય ને તો એ વધારે સ્વાદિષ્ટ લાગે. અને મસ્ત પણ થેપલા બનાવ્યા હોય તો થેપલાની સાથે ખાટા મીઠા અને તીખા એવું જ રાયતું સારું લાગે. આજે કાંઈ શાક બનાવ્યું નહોતું એને, કાલે જ્યારે રસોઈ બનાવી ને રાંધણ છઠની ઘણું બધું બનાવ્યું પણ શાક બનાવ્યું નહીં. ગઈ વખતે શાક બનાવ્યું હતું પણ અમે 3 જ ખાધું, છોકરાઓએ તો ખાધું જ નહીં. પછી આ વખતે તો છોકરીઓએ કીધું કે મમ્મી આ વખતે શાક નહીં બનાવતા હો ને ખાલી રાયતું બનાવી લેજો. તો ચાલો આજે છોકરીઓને એકદમ મજા છે, એને કાંઈ રસોઈ જ નથી કરવાની. અને હમણાંથી હું પણ રસોઈ નથી કરી શકતી કારણ કે કાંઈક ને કાંઈક બહાર જવાનું હોય, લેવા જવાનું હોય કાંઈક ને કાંઈક વસ્તુ, એટલા માટે થઈને હમણાં કિચન સંભાળે છે દિશા, અથવા તો સાક્ષીને રજા હોય તો એ સંભાળતી હોય. તો ચાલો સરસ મજાનું રાયતું આપણું બનીને એકદમ રેડી છે. ઉપર ચટણી સહેજ મસ્તી ભભરાવી દીધી છે અને જાજી બધી કોથમીર નાખી દીધી છે. અને જ્યારે આપણે પીરસશું ને ત્યારે પણ આપણે સહેજ મસ્તી કોથમીર નાખી દઈશું. અને જે વાસણમાં આપણે પીરસવાના હોઈએ એ વાસણની અંદર આપણે કોથમીર નાખી દઈશું. જમી ખાઈ અને ફ્રી થઈ ગયા બપોર પછી. તો એટલું વરસાદી વાતાવરણ થઈ ગયું હતું ને, પણ આ સમયે દિશા અને ધાનુ ગઈ હતી એમના ફઈના ઘરે, અને એના ફઈના ઘરેથી એ લોકો બહાર ફરવા ગયા હતા. જો કેટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે. ધાનુબેનને તો મજા આવી ગઈ એકદમ. એને ધાનુબેન આજે નીકળી ગયા છે બહાર, અને મસ્ત પણ 7મ 8મની રજાઓ જ હોય તો ઘરે કાંઈ કામ ન હોય એટલે પછી દિશા કે મમ્મી જઈ આવું હું. તો મેં તું જા, તું તારે જઈ આવ, તને પણ ચેન્જ થઈ જાય. અને સાક્ષી તો હજી હમણાં જ ગઈ હતી એટલા માટે સાક્ષીએ તો ના પાડી કે મમ્મી હમણાં નથી જવું મારે. તો કાંઈ વાંધો નહીં. 7મ 8મમાં હમણાં અમારે અહીંયા આગળ અમરેલીની અંદર કોઈ મેળા કે એવું કાંઈ થયું નથી. આ 2 વર્ષથી કાંઈ થતું નથી ને. તો કાંઈ વાંધો નહીં, મેળા ન થાય તો કાંઈ નહીં, પણ આપણે ઘરે સરસ મજાનો એક તહેવાર ઉજવી લઈશું. ને કાલે છે 8મ, તો 8મની તૈયારી આજે જ કરવાના છે ને. ગોકુળ 8મ છે, મોટામાં મોટી 8મ છે. તો ચાલો એની તૈયારી આજે આપણે કરવાના છીએ ને. આજે આપણા ઘરની અંદર નવા મેમ્બર આવવાની તૈયારી કરે છે. એ તમને બધાને ખબર પડી જ ગઈ છે કારણ કે ઘણી બધી કમેન્ટ આવી હતી, આ હશે દીદી, આ છે દીદી, આ છે. આ તમારા બધાની વાત સાચી જ છે. તમે જે વિચાર્યું છે ને એ બિલકુલ સાચું છે. ઘણા લોકોએ તો કંઈક અલગ જ વિચારી લીધું. નહીં ભાઈ, એવું કાંઈ છે નહીં હજી, અને હજી હમણાં એવું કાંઈ થવાનું પણ નથી. હે ને. તો ચાલો એક નવા મેમ્બર કોણ છે હું તમને આગળ બતાવતી જાઉં. તો ચાલો સરસ મજાની અત્યારે તૈયારીઓ ચાલે છે. કિશન અને સાક્ષી મને મદદ કરાવવા લાગે છે. અને એક નવું મંદિર તૈયાર કરું છું, એક સરસ મજાની હવેલી તૈયાર કરું છું. તો તમને ખબર પડી જ ગઈ હશે કદાચ કે હું શું બનાવું છું. એને આગળ જતાં આપણે ભવિષ્યમાં એકદમ સરસ હવેલી બનાવશું, પણ અત્યારે ટેમ્પરરી હે ને, તો આપણો સમય સચવાઈ જાય ને એ માટે થઈને અત્યારે હું બનાવું છું. તો ચાલો હું ઠાકોરજીને પધરાવવાની તૈયારી કરું છું. તમારા બધાની વાત સાચી છે. તો ચાલો નીચેનો જે માતાજીનો નીચેનો જે ભાગ છે ને એની અંદર મેં એક સરસ મજાનું બોક્સ તૈયાર કરાવી દીધું છે.
એને કાલના દિવસની અંદર હમણાંથી આ બધી તૈયારીઓ ચાલે છે. બોક્સ તૈયાર કરાવી દીધું. કાલ મિસ્ત્રી આવ્યા હતા, તાત્કાલિક બોક્સ પણ તૈયાર કરાવી દીધું. અને જો કલર પણ સરસ મજાનો કરી દીધો. કિશને રાતોરાત કલર કરી દીધો અને આજે સુકાઈ પણ ગયો છે. અને ચાલો મેં પીછવાઈ, જો અમારા બાજુવાળા બેન છે ને એ સરસ મજાનું દરજી કામ કરે છે, એણે સરસ મજાની પીછવાઈ મને સીવી દીધી. જો કેટલી સરસ મજાની એકદમ તૂઈ મૂકી અને પીછવાઈ સીવી દીધી છે. અને નાના નાના રમકડા પણ ઘણા બધા હતા એને, જેમ કે ગાય છે, ગોપ અને ગોવાળ છે, અને સરસ મજાનું સિંહાસન પણ હું લઈ આવી છું. અને ઉપર સફેદી પણ મેં પાથરી દીધી છે, વીંઝણા પણ મૂકી દીધા છે. અને સરસ મજાનો એક નાનો એવો ઢોલિયો લઈ આવી છું હું ઠાકોરજી માટે થઈને. તો ચાલો એના ઉપર પણ મેં સફેદી પાથરી દીધી છે. અને નાના નાના ઓશિકા છે જે ઠાકોરજી માટે થઈને છે ને, કારણ કે એને પોઢાડશું પણ આપણે રાત્રે. જો પહેલાં પણ મારે ઠાકોરજી હતા, પણ કાંઈક કારણોસર મારે પધરાવી દેવા પડ્યા હતા. તો કાંઈ વાંધો નહીં, મારી ખૂબ જ ઈચ્છા હતી કે ઠાકોરજી મારા ઘરની અંદર આવે. તો હવેથી આપણે રોજ સેવા પૂજા હે ને, હમણાંથી ભક્તિ ભાવ એટલો બધો વધતો જાય છે ને કે દિવસ ક્યાં જતો રહે છે ને ખબર જ નથી પડતી. પણ કાંઈ વાંધો નહીં, એનો એન્ડ આવી ગયો છે અત્યારે. એને જે કાંઈ સમજાતું નહોતું ને આગળના સમયની અંદર, હવે ધીમે ધીમે બધું સમજાવવા લાગ્યું છે. અને હવે બસ હું આવી જ રીતે મારો સમય પસાર કરવાની છું. એને જેમ કે ધાનુની સાથે એકદમ લાડ અને ધાનુની સાથે એકદમ સરસ રીતે રમી કાઢવી, અને ગોપાલની સાથે પણ હું રમીશ ને. જો મારા ઠાકોરજીનું નામ મેં રાખ્યું છે ગોપાલ, ને મારે જે પહેલા ઠાકોરજી હતા ને એમનું નામ પણ ગોપાલ જ હતું. એને પણ મને ખૂબ સપોર્ટ આપ્યો હતો. ફરી વખત મેં ગોપાલની પધરામણી કરી છે. ચાલો આજે બીજા દિવસનો દિવસ છે ને, જેમ કે આઠમ, ગોકુળ આઠમનો દિવસ છે. આજે પણ આપણે 2 દિવસનો વ્લોગ એક દિવસમાં જ જોવાના છીએ. તો મને જરૂર સપોર્ટ આપજો. હું મહેનત ઘણી બધી કરું છું, તો મને જરૂર સપોર્ટ તમારી પાસેથી મળે જ છે, અને હજી વધારે મળશે એવી આશા અને ઈચ્છા છે. તો ચાલો બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે. મેં સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર કરી લીધા સરસ મજાના દીવાબત્તી, અને એટલું સરસ મજાનું ઘરને શણગાર્યું હતું કાલે. સાક્ષી અને કિશને ખૂબ સરસ મજાનું સજાવવામાં મદદ કરી. એને એકદમ સાચા ફૂલ, ખોટા ફૂલ બધાથી આખું મંદિર સજાવ્યું છે. અને જો અત્યારે મેં દીવાબત્તીને એવું બધું કરી લીધું ને, તો સાક્ષીએ ઉંબરા પૂંજન કરી લીધું. તુલસીને દીવાબત્તી કરવાનું કે એનું પૂંજન કરવાનું એ બધું દિશાએ કરી લીધું. સૂર્ય નમસ્કાર પણ એ દિશાએ કરી લીધા. અને ચાલો અમે 3એ અલગ અલગ કામ કર્યું, કારણ કે આજે જો નથી રસોઈ અત્યારમાં કરવાની કે નથી કાંઈ એટલું બધું બનાવવાનું હે ને, કારણ કે આજે બધા આઠમ રહ્યા છે, એટલા માટે બધાને ઉપવાસ જ છે. અને હંમેશા પણ નાસ્તો 2-3 દિવસથી બનાવેલો તૈયાર જ છે. પૂરી આ તે છે, અને નહીં રહેવાનો હોય એ લોકો કરી લેશે નાસ્તો, તો એ કાંઈ બનાવવાની ચિંતા હતી નહીં. તો ચાલો આજે ઠાકોરજીની પધરામણી છે, તો ઠાકોરજીને તો વધારે શું વાલું છે, માખણ વાલું છે ને. તો ચાલો આપણે પ્રસાદની પણ સાથે સાથે તૈયારી કરી લઈએ, કારણ કે પધરામણી કરશું ને ત્યારે એટલો બધો ટાઈમ નહીં મળે આપણને એને. તો ચાલો મેં સરસ મજાની આજની જ મલાઈનું માખણ બનાવ્યું છે ને. ઠાકોરજીની તો નાની નાની વાટકી હોય, તો એમાં આખી વાટકી ભરાઈને માખણ થઈ જશે. અને મને ખૂબ જ ઈચ્છા હતી, કેટલા સમયથી ઈચ્છા હતી કે મારા ઘરની અંદર ઠાકોરજીની પધરામણી થાય એને, કારણ કે મને સ્વપ્નમાં પણ ઘણી વખત ઠાકોરજી દેખાતા હતા. અને કાંઈક ને કાંઈક મને કહેવાની, કાંઈક કહેતા હોય ને એવો અનુભવ પણ મને થતો હતો એને. તમને લોકોને પણ એવો કદાચ અનુભવ થતા હશે. મને તો એવો હમણાંથી અનુભવ થતો હતો ને, કારણ કે એકલતાનો અનુભવ ક્યારેક ક્યારેક થતો હોય ને, તો એવું લાગે કે જાણે હું એકલી નથી એને, મારા ભગવાન મારી સાથે છે એવો અનુભવ થાય એને. તો ચાલો સરસ મજાના વાતાવરણની સાથે મને દિશા અને સાક્ષી મદદ કરાવવા લાગે છે, કારણ કે જો અત્યારે 9:30 સુધીનું જ તે ચોઘડિયું સારું છે ને. 8 વાગ્યાથી 9:30 વાગ્યા સુધીનું ચોઘડિયું એકદમ સરસ છે. અને પછીના ચોઘડિયામાં રોગ અને કાળ ને એવું બધું આવે છે, તો આપણે એવા ચોઘડિયાની અંદર ઠાકોરજીને પધરાવવા નથી. તો આપણે 9:30 પહેલાં જ તે ઠાકોરજીની પધરામણી મંદિરમાં કરી દઈશું. તો ચાલો ખૂબ સરસ મજાની તૈયારીઓ કરાવવામાં મદદ કરે છે દિશા અને સાક્ષી એને. હમણાં જો એટલું સરસ મજાનું થઈ જશે ને આખું ઘર એને. ફૂલ એટલા બધા ઘરની અંદર આવ્યા ને, તો એટલી બધી સુવાસ લાગે ને કે જાણે આ જ હવેલી છે ને, ઘર આપણું છે ને
એ જ હવેલી હોય ને એવો અનુભવ થવા લાગ્યો. એને અમસ્તા પણ જો આપણે મનની અંદર જો પોઝિટિવ રહેશું ને તો વાતાવરણ પણ પોઝિટિવ બનતું જશે. અને જો નેગેટિવ આવી જશે ને મનની અંદર તો ઘર પણ નેગેટિવ બની જશે અને ઘરના સભ્યો પણ નેગેટિવ બનતા જશે. જો આપણે ઘરને એકદમ સાચા રસ્તા ઉપર ચલાવવું પડે ને તો ચલાવવું હોય ને તો આપણે વડીલોએ કાંઈક ને કાંઈક એવું ડિસિઝન લેવું જોઈએ કે આપણું ઘર પરિવાર બધા જ સુખ શાંતિથી સંપન્ન રહે. જો આપણે જ ભૂલ કરીએ ને આપણા જે બાળકો છે એ ભૂલ ઉપર ચાલ્યા જ કરવાના છે. અને કારણ કે જે ઘરમાં વડીલ હોય ને એ લોકો પૂછીને કરતા હોય, ઘરના નાના સભ્યો હોય એ બધા પૂછીને કરતા હોય, તો વડીલો જ કાંઈક ને કાંઈક ભૂલ કરે તો બાળકો શું કરે? એને એટલા માટે વડીલોએ જ અત્યારે સાચવીને સંભાળીને આ સમયની અંદર રહેવાની ખૂબ જરૂર છે. ચાલો, વાતોમાં સરસ મજાની જો તૈયારી શરૂ થઈ ગઈ છે ને અત્યારે બધી જ ભૂલોને માફ. એને ભગવાન એવા છે, એવી હસ્તી છે કે આપણે તો એમના બાળકો છે. એને તો એ બધી જ ભૂલોને માફ કરીને આપણને આગળ સમય આપે છે, મને મોકો આપે છે કે આપણે આગળ વધી શકીએ. તો જીવનના એટલા બધા અનુભવ હોય ને કે સારા ખરાબ, એ અનુભવોને પાર કરતા ચાલો આજે અહીંયા સુધી પહોંચી ગયા અને એક રાઈટ ડિસિઝન લઈ લીધું કે મારે ઠાકોરજીની પધરામણી કરવી છે. તો આજે એ દિવસ આવી ગયો છે સરસ મજાનો. જેવી રીતે જો નવું બાળકનો જન્મ થાય ને અને ઘર કેવું સજાવવામાં આવે, મારી અને મારી બંને છોકરીઓની એવી જ ઈચ્છા હતી કે સરસ મજાનું ઘરને શણગારીએ. તો ચાલો અમે મંદિર અને ઘર એટલું સરસ મજાનું શણગાર્યું છે અને ચાલો મારા ઠાકોરજીની પધરામણી ચાલો કરવાની તૈયારી કરી દઈએ. આ રહ્યા મારા ગોપાલ, જો કેટલા સુંદર છે, કેટલા સરસ છે. અને જ્યારે હું ઠાકોરજી ઘરમાં પધરાવતી હતી ને ત્યારે મેં એક જ નજરમાં જોયું ને તો મને એટલા વાલા લાગ્યા ને કે ન પૂછો વાત. જો કેટલા સુંદર છે મારા ગોપાલ. ચાલો આપણે એમના કંકુ પગલા પણ કરી લઈએ ને, કારણ કે સરસ મજાનો આજે દિવસ છે, શુભ દિવસ છે. તો ચાલો ઠાકોરજીના કંકુ પગલા પણ આપણે કરી લઈએ. તો ચાલો સરસ મજાનો કળશ અક્ષતથી ઢોળ્યો છે ઠાકોરજીએ અને ચાલો કંકુના પગલા કરી લઈએ. આવો સરસ મજાનો દિવસ ક્યાંથી આવે? જો ભગવાન થકી તો આપણે છીએ, પણ જો આજે આપણે ભગવાનની પધરામણી કરી છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે અને ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી. મને આ જ્યારે વિધિ થતી હતી ને ત્યારે મારી આંખમાંથી એકદમ આંસુડાની ધાર થતી હતી, કારણ કે જે હું ધારું છું ને એ જ હમણાંથી થાય છે. અને મારા છોકરાઓ પણ મને એટલો સપોર્ટ કરે છે ને હમણાંથી, એમ કે મમ્મી તું ખુશ રહે ને, બસ એ જ અમારી ઈચ્છા છે. જિંદગીના અમુક એવા પડાવ હોય કે જ્યાં આપણે એકલા થઈ ગયા હોઈએ તો ત્યાં આગળ આપણને આપણા બાળકો જરૂર મદદ કરે છે. હા, આપણે આજુબાજુ જોવાની જરૂર છે ખરા કે કોણ આપણી બાજુમાં ઊભું છે, જે સાચી સલાહ આપે છે કે આપણને ખોટી સલાહ આપે છે. ક્યારેક બહુ ઇમોશનલ હોઈએ ને તો આપણે એ ખોટી સલાહમાં પણ તણાઈ જઈએ છીએ. પણ હા, એમાંથી નીકળવું ને એ ખૂબ અગત્યની વાત છે. ચાલો, મેં મારા ઠાકોરજીની પધરામણી કરી લીધી છે. સરસ મજાના કંકુ પગલા થઈ ગયા છે અને જે કંકુ પગલાનો જે રૂમાલ છે ને એ હું જીવનભર સાચવીને રાખીશ. ચાલો, મેં સરસ મજાના ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવ્યું છે. જે પિત્તળની ડીશ છે ને એની અંદર મેં ચંદનનો સાથિયો કર્યો હતો, એક તુલસી પત્ર, ને એના ઉપર ઠાકોરજીને પધરાવી અને સરસ મજાના સ્નાન કરાવી દીધા પંચામૃતથી. અને પછી સાદા પાણીથી એકદમ સરસ મજાના સ્નાન કરાવી દીધા. અને ચાલો આપણે ઠાકોરજીને અંગને લૂઈ લઈએ, એકદમ સરસ મજાના કોરા કરી લઈએ અને સરસ મજાનો શણગાર કરાવી દઈએ.
સૌથી પહેલાં તો ઠાકોરજીને અત્તર એટલું બધું વાલું છે ને, ખૂબ જ વાલું છે. તો અત્તરને મેં મારા બંને હથેળીથી ઘસી અને ઠાકોરજીના શ્રી અંગ ઉપર મેં લગાવી દીધું. જો સરસ મજાનો વાઘો છે ને, ઠાકોરજીના વસ્ત્ર એટલા સરસ મજાના હોય ને, એને આપણને તો કાનુડો ખૂબ વાલો વાલો લાગે. એને એટલા સરસ મજાના ઘરેણાં હોય ઠાકોરજીના, અલકાવલી હોય, ચીબુક હોય, નકવેસર હોય, કંઠેશ્વરી હોય. મેં બધા જ ઘરેણાં ને જોઈ વિચારી અને ઠાકોરજીને જે ગમે ને એ ઘરેણાં હું લઈ અને આવી છું. અને ભગવાન આપણો ભાવ જુએ છે, આપણું હૃદય જુએ છે, આપણને ઓળખે છે, આપણું મન ઓળખે છે. બાકી ભગવાનને કોઈ વસ્તુની જરૂરિયાત નથી. ને ચાલો આપણે ભગવાનના ખૂબ સરસ મજાના વસ્ત્ર અને અલંકારોથી સજાવી દઈએ. જુઓ કેટલા સરસ મજાના ઠાકોરજી તૈયાર થઈ ગયા. મારો ગોપાલ મારી પાસે આવી ગયો અને કેટલો સરસ મજાનો તૈયાર થયેલો દેખાય છે. અને સરસ મજાનો હેને તૈયાર થયો છે ને, એટલા માટે એના કાનની પાછળ મેં કાળું કાજલનું ટપકું પણ કરી દીધું કે એમને નજર ન લાગી જાય. અને ઘણી વખત એવું બની જાય ને કે માની નજર ખૂબ મીઠી હોય તો બાળકને એની નજર લાગી જાય. તો બાળક એને ઠાકોરજી આપણું બાળક જ સ્વરૂપ બની અને આપણી પાસે રહે છે કે આપણા જેટલા દિલના ભાવ છે ને એ આપણે પ્રગટ કરી શકીએ ને, એ માટે થઈને. ચાલો, દિશા અને સાક્ષી પણ એટલા ખુશ છે ને કે એક નાનું બાળક જાણે ઘરની અંદર આવ્યું હોય ને એવો અનુભવ થાય છે. ઠાકોરજી આજ મારા ઘરના આંગણે આવી ગયા છે અને હંમેશા અમારી સાથે જ રહેશે એવી ખૂબ ઈચ્છા છે. એને ચાલો સરસ મજાના પોઝિટિવિટીના વાતાવરણ સાથે ઠાકોરજીની પધરામણી કરી દીધી ઘરની અંદર. એને ઠાકોરજીના ઘરની અંદર હેને જે મંદિર બનાવ્યું છે ઠાકોરજીને એટલું સરસ મજાનું વાલું લાગ્યું ને, કારણ કે એટલું સરસ મજાનું શૂટ થતું હતું એક બાજુ. એને જો સરસ મજાના ગુલાબ કાલ રાતના જ લઈ આવ્યા હતા અમે. કિશનને બધી સગવડતા કરી દીધી. નિખિલ અને કિશન આટલા દિવસથી દોડ કરતા હતા, કારણ કે આ મંદિરનું બોક્સ જે છે ને એ મેં તાત્કાલિક ઊભા બનાવડાવ્યું હતું. અને છોકરાઓ એમ જ કહેતા હતા કે મમ્મી તને જેમાં ખુશી મળે ને મમ્મી, એ જ અમે પણ કરવાના છીએ. તો ચાલો, કેટલા સરસ મજાના ઠાકોરજી લાગે છે. ચાલો આપણે એમને આરસી પણ દેખાડી દઈએ. જો ઠાકોરજી જુએ છે કે કેવા લાગે છે. ને સરસ મજાનું સ્વરૂપ દેખાય છે મને તો. એને ક્યારનું મને તો આજે આખો દિવસ ક્યાંય ચેન જ નહોતું. એને ક્યાંય હું બીજા રૂમમાં બેસતી હતી ને તો મને ક્યાંય ગમતું જ નહોતું. હું વારે ઠાકોરજીના રૂમમાં આવીને જ બેસી જતી હતી અને મને એકદમ હું જોયા જ કરું ઠાકોરજી કેવા લાગે છે, મારો ગોપાલ કેવો લાગે છે. ચાલો, મેં સરસ મજાનો પ્રસાદ પણ ધરી દીધો છે, ભોગ પણ ધરી દીધો છે. ડ્રાય ફ્રૂટ્સ છે, એકાદું ફ્રૂટ્સ છે, મિશ્રી છે અને માખણ મિશ્રી પણ છે. જે આપણે માખણ બનાવ્યું હતું ને એમની અંદર આપણે મિશ્રી પણ પધરાવી છે. અને ચાલો, ભોગ સરસ મજાનો ધરી અને ઉપર પધરાવી દીધા છે તુલસી પત્ર. એવો ભોગ ધરાવી બાજુમાં ઝારીજી પણ ભર્યા છે. જુઓ, એને અમુક નિયમો હોય એને હવે અપનાવવાની કોશિશ કરશું. એને ચાલો, બાજુમાં આપણે ઠાકોરજીનો ખાટલો પણ છે, પલંગ પણ છે, ઢોલિયો પણ છે. તો આપણે એમને રાત્રે પોઢાડશું પણ. ઠાકોરજીએ જમી લીધો છે ને જમાડી લીધા ઠાકોરજીને. અને મારી આંખમાં તો પાણી જતા રહ્યા. અને ધાનુ પણ ઉઠી ગઈ છે આ સમયે. આજે બનાવવાના છીએ આપણે ધાનુબેનને પણ રાધા રાણી. કારણ કે ઠાકોરજીને વાલું કોણ છે દુનિયાની અંદર? એને વધારેમાં વધારે વાલું હોય ને તો એ રાધા રાણી વાલા છે. તો ચાલો, સરસ મજાની એવી આરતી કરી લઈએ. આરતી કરવી ખૂબ જરૂરી છે હેને. આરતી કરીને જો બધા ખુશ હતા. ને આજના દિવસની અંદર ટાઈમ ક્યાં જતો રહ્યો ને, સવારથી 11 વાગ્યા સુધીનો ટાઈમ એને અમે સતત ગોપાલને સ્નાન કરાવવાનું, એમને તૈયાર કરવામાં હેને એમ જ કાઢી લીધો. અને ત્યાં સુધી ધાનુબેન પણ ઉઠ્યા નહોતા. અને ચાલો, આખિરકાર ધાનુબેન ઉઠી ગઈ છે ને એ પણ જુએ છે કે ઠાકોરજી આપણા ઘરની અંદર આવી ગયા. એને તો ખૂબ જ ઠાકોરજી વાલા છે ને.
જ્યારથી આવ્યા નહોતા ને ત્યારથી એ ગોપાલ ગોપાલ કરતી હતી. એને બાળકો પણ એને બાળકોનું ભગવાન વધારે માનતા હોઈએ છે. એને આ પડદાની પાછળ જે છે એને જે સ્ક્રીન ઉપર નથી દેખાતા નિખિલ અને કિશન, એ લોકોએ અમને ઘણી બધી મદદ કરી છે ને આ બનાવવા માટે થઈને. અને ચાલો રાધા રાણી એકદમ તૈયાર છે. જુઓ ગોપાલ કેટલો વાલો છે એમને. અને એ પણ જુઓ ગોપાલની એક અલગથી મૂર્તિ રાખી અને એમની પૂજા પાઠ કરે છે. એ જોવે બાળક છે ને એટલું નિર્દોષ હોય ને કે આપણને જેવું જોવે ને એવું જ એ પોતે કરે. તો જો ધાનુબેનની તો ધૂમ છે. એને કેવી સરસ મજાની રાધા રાણી બની છે કાંઈ અત્યારે. એને એવું જ લાગતું હતું કે જાણે એક ગોકુળની વ્રજવાસી રાધા જ છે. એને ટુ કોપી રાધા જ લાગતી હતી. એને એનું વર્તન, એની ચાલવાની ચાલ ઢાલ, એની બોલવાની વાણી, એને અડધું હિન્દી, બાવા ગુજરાતી બાવા હિન્દી બોલતી હતી. એવું જ લાગે કે જાણે આ વ્રજવાસી જ છે. અને ઘણું પરિવર્તન આજના દિવસમાં જોવા મળ્યું. જો કેટલી સરસ મજાની તૈયાર થઈ છે. અને ધાનુના કાનની પાછળ પણ આજે ટપકું લગાવી દીધું કાળું, કે નજર ન લાગી જાય. ને જો આપણે કાંઈ એવી બધી વાતમાં કાંઈ માનતા નથી, પણ હા જરૂર લગાવી દીધું છે ને કે કદાચ લાગી પણ જાય નજર. કારણ કે એટલી નટખટ થઈ ગઈ છે ને હમણાંથી. નજર તો શું લાગે ને, જેના ઉપર ભગવાનની નજર હોય ને એને કોઈની નજર લાગે નહીં. તો આ ભગવાનનું બાળક છે ને, જો અત્યારે રમે છે ને તો એવું જ લાગે કે જાણે રાધા રાણી છે. અને જો જેવી રીતે ઠાકોરજી ઘરમાં આવ્યા ને એવી જ રીતે એવું લાગે કે ધાનુ પણ મારા જીવનમાં આવી અને ખૂબ જ તે ખુશીના રંગો વરસાવી દીધા છે એવું જ જાણે લાગે. અને અત્યારે તો એવી લાગે છે ને કે જાણે બહુ મોટી થઈ ગઈ. અને ઘડીક ઘડીકમાં કેટલી મોટી થઈ ગઈ. એને જો ધાનુને અમે કહીએ ને ધાનુ રાઉન્ડ રાઉન્ડ કરતો, તો એને ઉપર આપણે ફૂલ ને ગુલાબ ને એવું બધું નાખીએ ને તો એ વધારે ને વધારે રાઉન્ડ રાઉન્ડ કરતી જાય. ચાલો સરસ મજાની ધાનુ આજે તૈયાર થઈ ગઈ છે, એકદમ રાધા બની ગઈ છે. ગયા વર્ષે અમે ધાનુને કાનુડો બનાવ્યો હતો અને આ જ વખતે અમે ધાનુને રાધા બનાવી છે. ધાનુ સૂતી હતી ને ત્યારે જ એનો મેકઅપ કરી દીધો સાક્ષીએ એને, કારણ કે એકદમ ઝીણી ઝીણી ટીલડી ને એવું બધું કરવાનું હોય ને તો એ જાગતી હોય ને તો એ કરવા ન દે એને. તો ચાલો સરસ મજાની ધાનુબેન અત્યારે રમે છે. ઠાકોરજી પણ ખૂબ જ મોજમાં છે અને અમે પરિવારના સભ્યો પણ બધા જ ખૂબ આનંદમાં છીએ. ચાલો કેવો લાગ્યો તમને આજનો દિવસ? જો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જરૂર કમેન્ટ દ્વારા સપોર્ટ કરજો જ તે. અને લાસ્ટ સુધી આ વ્લોગ જોઈને જ જજો. હા, આજનો વ્લોગ ઘણો બધો મોટો થઈ ગયો છે કારણ કે 2 દિવસનો મેં આજ વ્લોગ બતાવવામાં આવ્યો છે. અને બીજું કે આજે ઉત્સવ હતો તો ઉત્સવના હર એક સીન મેં તમને બતાવ્યા છે. મારી જિંદગીની અંદર જે કાંઈ થાય છે, ઉતાર ચઢાવ જે કાંઈ થાય છે એ હું તમારી સાથે શેર કરું છું. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત બધા પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.